ચૂંટણી છે ને જ્યારે ફોર્મ ચકાસણી થતી હોય ત્યારે સ્વાભાવિક રીતે ચૂંટણીમાં પરિણામ શું આવશે એટલી જ એક ઇંતેજારી અથવા તો એટલી જ ફડક ઉમેદવારોના મનમાં રહેતી હોય છે ને ક્યાંક ફોર્મ જો કંઈક ખોટું થઈ ગયું તો રદ થશે અને પછી ચૂંટણી નહીં લડી શકાય, પોતાને પક્ષને બધાને ફટકો પડશે ને આવું જ કંઈક અત્યારે જોવા મળી રહ્યું છે મહીસાગરમાં કે જ્યાં એક ફોર્મ કોંગ્રેસનું રદ થયું છે અને કોંગ્રેસમાં હો હા થઈ ગઈ છે। કૌશિક પાસેથી વિગતે જાણીએ। મહીસાગર જિલ્લાની વીરપુરની જોધપુર તાલુકા પંચાયત સીટ પર હાલ ભાજપ વિજય થયા છે ને તે પણ કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેમનું ફોર્મ જે હતું તે રદ થયું છે તેના કારણે ભાજપના જે ઉમેદવાર હતા તે હાલ વિજય થયા છે। બીજી બાજુ બાલાસિનોર નગરપાલિકાની જો વાત કરીએ તો બાલાસિનોર નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 4 ની અંદર એનસીપીએ મોટો ધડાકો કર્યો છે અને કહ્યું છે કે અમે ઉમેદવાર ઉભા જ નથી રાખ્યા ને આવી જે જાણ છે તે નગરપાલિકાના ચીફ ઓફિસરને કરતા હાલ એનસીપીના જે ઉમેદવાર હતા તે તમામના ફોર્મ રદ થતા 2 અને 4 નંબરમાં પણ ભાજપ બિનહરીફ તરીકે ચૂંટાયા છે। નુપુર, ભારતીય જનતા પાર્ટી